સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની આ ઘટના સામે આવી છે। તો આણંદ નજીક કન્ટેનર ટ્રકમાં આગની ઘટના બની। ચાલુ ટ્રકે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરની આ ઘટના, જેમાં આણંદ નજીક કન્ટેનર ટ્રકમાં આગની ઘટના બની છે। તો ચાલુ ટ્રકે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો બીજી તરફ કહી શકાય કે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। તો ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા। આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, કોઈ જાનહાનિ થવા પામી નથી। તો ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરની આ ઘટના, આણંદ નજીક કન્ટેનર ટ્રકમાં આગની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અચાનક આગની ઘટના બની, શું માહિતી? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે કન્ટેનરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। ચાલુ ટ્રકે અચાનક આગ લાગી જતા ડ્રાઈવરે ટ્રક સાઈડમાં રોકી દીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ચાલુ ટ્રકે અચાનક જ આગ લાગી જતા આ ઘટના બનવા પામી હતી। ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરતા આણંદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। હાઈવે પેટ્રોલિંગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કોઈ પણ પ્રકારની દુર્ઘટના મોટા પ્રમાણમાં ના થાય તેની તકેદારી રાખીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। અવારનવાર આગના બનતા કિસ્સાઓમાં એક વધુ કિસ્સો નોંધાયો છે, જેની અંદર હાઈવે પરથી પસાર થતી ટ્રકમાં એકાએક આગ લાગી જતા સમગ્ર મામલે જે ડ્રાઈવર હતો તેની ચતુરાઈથી આ જે મોટી દુર્ઘટના છે તે ટળી હતી। હાલ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ટ્રકની અંદર જે પણ સામાન હતો તેને પણ બચાવી લેવામાં આવ્યો હતો। જી, શેના કારણે આગ લાગી છે, તો કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસપણે આ બાબતે કોઈ પણ ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે, સતત ચાલી રહેલી ટ્રકના કારણે કોઈ પણ પ્રકારે વાયરમાં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હોય, જેથી કરીને આ ઘટના બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિકોણ પ્રમાણે લાગી રહ્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરની આ ઘટના, આણંદ નજીક કન્ટેનર ટ્રકમાં આગ લાગી હતી અને જે બાદ આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કહી શકાય કે આણંદ નજીક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી। જો કે આગ લાગવાનું કારણ પણ અકબંધ જાણવા મળેલ છે। સમગ્ર મામલે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં મેળવી હતી।